નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અમ, શિક્ષા એકેડમી ઓનલાઈન પ્લેટફોર્મ પર આજના આ અત્યંત મહત્વપૂર્ણ અને ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપ સૌનું ખૂબ ખૂબ ઉર્જાવાન સ્વાગત છે. ગણિત વિષયની જ્યારે વાત આવે છે ત્યારે ફક્ત દાખલા ગણી લેવા એ એક અલગ બાબત છે. હા, દાખલા ગણવા અને સૂત્રો પાકા કરવા. બિલકુલ. પરંતુ વર્ગખંડમાં ગણિત કઈ રીતે ભણાવવું એટલે કે ગણિત શિક્ષણની પદ્ધતિઓ સમજવી એ તદ્દન અલગ અને ખૂબ જ રસપ્રદ વિષય છે. આજના સત્રમાં આપણે શિક્ષણની પદ્ધતિઓ, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેના વ્યવહારુ ઉપયોગો વિશે એવી તર્કબદ્ધ રીતે ચર્ચા કરીશું કે જે સીધી જ પરીક્ષામાં વધુ ગુણ અપાવવામાં મદદરૂપ થશે. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે ગણિત અને ગણિત શિક્ષણની પદ્ધતિઓ. આ માત્ર એક ટાઇટલ નથી લાગતું, પણ મને એવું લાગે છે કે આ આખા સત્રનો નકશો છે. ખરું ને? જી, આ સ્લાઇડ સ્પષ્ટ કરે છે કે આ માર્ગદર્શન સત્ર ટીઈટી, ટીએટી અને સીઈટી જેવી તમામ પરીક્ષાઓ માટે એક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શિકા તરીકે કામ કરશે. જો ગણિત શિક્ષણનો વ્યાપ માત્ર વર્ગખંડના પાટિયા કે બ્લેકબોર્ડ પૂરતો સીમિત નથી હોતો. હા, તે બહારની દુનિયા સાથે પણ જોડાયેલું છે. એકદમ. જ્યારે કોઈ ઉમેદવાર શિક્ષક તરીકે વર્ગમાં જાય છે ત્યારે કઈ પદ્ધતિથી કયો મુદ્દો શીખવવો તેનું મનોવૈજ્ઞાનિક જ્ઞાન હોવું અનિવાર્ય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર સેટર ઉમેદવારના આ જ શૈક્ષણિક અભિગમની ચકાસણી કરતા હોય છે. તેઓ જોવા માંગે છે કે શિક્ષક બાળકના મનોવિજ્ઞાનને સમજે છે કે નહીં. આ વિષયનું મહત્વ હવે સ્પષ્ટ સમજાયો. પણ ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે આટલું બધું ગણિત શીખવું શા માટે જરૂરી છે? ગણિત માત્ર ચોપડીઓ પૂરતું સીમિત નથી, તે આપણા રોજિંદા જીવન સાથે વણાયેલું છે. આ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. અહીં પ્રસ્તાવના જીવનમાં ગણિતનું સ્થાન એવું શીર્ષક છે. હું સમજી શકું છું કે બજારમાં શાકભાજી લેવા જઈએ ત્યારે હિસાબ કરવા માટે ગણિત જોઈએ. પણ શું આનો વ્યાપ એનાથી પણ મોટો છે? અરે, ઘણો મોટો છે. સવારે ઉઠાડતા ઘડિયાળના કાંટાથી લઈને રાત્રે સૂતી વખતે અલાર્મ સેટ કરવા સુધી દરેક જગ્યાએ ગણિત છુપાયેલું છે. ખેતીવાડીમાં બિયારણનું પ્રમાણ કેટલું રાખવું હોય, સંદેશા વ્યવહારની આધુનિક ટેકનોલોજી હોય કે પછી અત્યાધુનિક અવકાશયાત્રા હોય, બધે જ ગણિતનો પાયો રહેલો છે. તબીબી વિજ્ઞાનમાં પણ દવાના ડોઝ નક્કી કરવામાં ગણિત જ કામ લાગે છે ને? હા, તબીબી વિજ્ઞાનમાં મિલીગ્રામની ગણતરીમાં જો ભૂલ થાય તો દર્દીનો જીવ જઈ શકે. સૌથી રસપ્રદ ઉદાહરણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમનું છે, જે સંપૂર્ણપણે ગાણિતિક અલ્ગોરિધમ પર કામ કરે છે. ઓહ, ઈવીએમમાં પણ ગણિત? બિલકુલ. પરીક્ષાલક્ષી વાત કરું તો પરીક્ષામાં એવો બહુવિકલ્પી પ્રશ્ન એટલે કે એમસીક્યુ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ગણિતનો પ્રત્યક્ષ વ્યવહારુ ઉપયોગ જોવા મળે છે, અને વિકલ્પોમાં ઈવીએમ કે અવકાશયાત્રા આપેલું હોય તો ઉમેદવારોએ તે જ પસંદ કરવાનું રહે છે. આવા પ્રશ્નોમાં ઉમેદવારો ભૂલ કરી બેસતા હોય છે. આ વ્યવહારુ ઉપયોગો ખરેખર અદ્ભુત છે. પણ આ સ્લાઇડમાં માનસિક વિકાસ અને વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવવાની પણ વાત છે. મને એ નથી સમજાતું કે ગણિતના દાખલા ગણવાથી માણસ શિસ્તબદ્ધ કઈ રીતે બની શકે. આ બંને વચ્ચે શું કનેક્શન છે? આ બહુ જ સુંદર પ્રશ્ન છે. ગણિત વ્યક્તિને તર્ક કરતા શીખવે છે. જ્યારે આપણે ગણિતનો કોઈ દાખલો ગણીએ છીએ ત્યારે આપણે અમુક ચોક્કસ નિયમો અને ક્રમનું પાલન કરવું જ પડે છે. હા, જેમ કે પહેલા ભાગાકાર, પછી ગુણાકાર. બરાબર, ભાગુસબાનો નિયમ. આ જે પ્રક્રિયા છે તે આપણા મગજને એવી રીતે તાલીમ આપે છે કે માણસ વાસ્તવિક જીવનમાં પણ સાચું શું અને ખોટું શું તેનો ભેદ પારખી શકે છે. અને નિયમોનું પાલન કરવાની આ જ આદત વ્યક્તિને શિસ્તબદ્ધ અને સુસંસ્કારી બનાવે છે. ઓહ, એટલે જ ગણિતને બુદ્ધિની કસોટી કહેવાય છે. પણ ગણિતનું મૂળ સ્વરૂપ શું છે? તે કયા પાયા પર ઊભું છે તે જાણવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ, જેનું શીર્ષક છે ગણિત શિક્ષણની સંકલ્પના અને સ્વરૂપ. અહીં ગણિતના સ્વરૂપના 3 સ્તંભો દર્શાવ્યા છે. પહેલો સ્તંભ છે અમૂર્ત અને તાર્કિક, બીજો છે ચોકસાઈ અને ક્રમબદ્ધતા, અને ત્રીજો છે સાર્વત્રિક અને પ્રમાણભૂત. આ પ્રથમ સ્તંભમાં આગમન અને નિગમનનો ઉલ્લેખ છે, જે પરીક્ષાર્થીઓને ઘણીવાર ગૂંચવે છે. હા, આ સ્લાઇડ પરીક્ષા માટે અત્યંત મહત્વની છે. પહેલા સ્તંભની વાત કરીએ, અમૂર્ત અને તાર્કિક. ગણિત એ કોઈ ભૌતિક વસ્તુ નથી.
તે અમૂર્ત ખ્યાલોનું તર્કબદ્ધ માળખું છે. અહીં જ્ઞાનનો વિકાસ આગમન અને નિગમન એટલે કે ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ રીઝનિંગ દ્વારા થાય છે. આને સાવ સરળ ભાષામાં સમજીએ તો વધુ સારું રહેશે. ચોક્કસ. આગમન એટલે ઉદાહરણો પરથી નિયમ તરફ જવું. દાખલા તરીકે શિક્ષક બોર્ડ પર જુદા જુદા બેકી સંખ્યાઓના સરવાળાના ઉદાહરણ આપે. જેમ કે 2 + 2 4 થાય, 4 + 6 10 થાય, અને વિદ્યાર્થીઓ જાતે નિયમ તારવે કે 2 બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ આવે છે. આને આગમન કહેવાય. તો પછી નિગમન એટલે શું? આનાથી ઉલટું? હા, નિગમન તેનાથી બરાબર ઉલટું છે. તેમાં પહેલા નિયમ આપી દેવામાં આવે છે અને પછી ઉદાહરણો ગણાવવામાં આવે છે. જેમ કે શિક્ષક સીધું જ a+b² નું સૂત્ર આપી દે અને પછી તેના આધારિત દાખલા ગણાવે. સમજાયું. અને પરીક્ષામાં આ બંને પદ્ધતિના વ્યાવહારિક ઉદાહરણો આપીને પૂછવામાં આવે છે કે આ કઈ પદ્ધતિ છે. બિલકુલ. અને બીજો સ્તંભ ચોકસાઈનો છે. ગણિતમાં જવાબો લગભગ નથી હોતા. યથાર્થ અને નિશ્ચિત જ હોય છે. જો જવાબ 55 આવતો હોય તો તે 55 જ હોય, 54 ન ચાલે. સાચી વાત. અને પેલો ત્રીજો સ્તંભ સાર્વત્રિક અને પ્રમાણભૂત, એ તો બહુ સ્પષ્ટ છે. 2 + 2 = 4 ભારતમાં પણ થાય અને અમેરિકામાં પણ થાય. તેના પર કોઈ ભૌગોલિક સ્થાન કે સમયની અસર થતી નથી. એકદમ સચોટ. પરીક્ષામાં ઘણીવાર એવું વિધાન પૂછાય છે કે ગણિતના નિયમો સાર્વત્રિક નથી હોતા. તો ઉમેદવારોને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે આ વિધાન તદ્દન ખોટું છે, કારણ કે સાર્વત્રિકતા એ ગણિતનો પાયાનો ગુણ છે. આ જ તો ખરી કન્સેપ્ટ ક્લેરિટી છે. ગોખણપટ્ટીની વાત નીકળી છે તો ગણિતના જે મોટા વિચારકો છે તેમની લાંબી વ્યાખ્યાઓ યાદ રાખવી એ પરીક્ષાર્થીઓ માટે એક મોટો પડકાર હોય છે. જ્યારે હું અલગ અલગ વ્યાખ્યાઓ વાંચતી ત્યારે માર્શલ અને ગેલિલિયો વચ્ચે બહુ ગૂંચવાડો થતો. આને સરળ કઈ રીતે બનાવી શકાય તે જોવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણની પ્રમુખ વ્યાખ્યાઓ. હા, આ 5 વિચારકો માર્શલ, બર્ટ્રન્ડ રસલ, ગેલિલિયો, લોક અને પાસ્કલની વ્યાખ્યાઓ યાદ રાખવા માટે સ્માર્ટ વર્ક એટલે કે શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જોડકા-જોડો પ્રકારના પ્રશ્નોમાં આ ખૂબ કામ આવે છે. તો માર્શલની વ્યાખ્યા યાદ રાખવાની ટ્રીક શું છે? માર્શલની વ્યાખ્યા આવે એટલે વાક્યમાંથી માત્ર અમૂર્ત વ્યવસ્થા શબ્દ પકડી લેવો. માર્શલ = અમૂર્ત. જ્યારે બર્ટ્રાન્ડ રસેલે બહુ દાર્શનિક અને રસપ્રદ વાત કરી છે. તેઓ કહે છે કે ગણિત એવો વિષય છે જેમાં આપણે જાણતા નથી કે આપણે શું કહી રહ્યા છીએ અને જે કહી રહ્યા છીએ તે સત્ય છે કે નહીં. અરે વાહ, આ તો બહુ ઊંડી વાત છે. હા, એટલે કે રસેલ = અજ્ઞાત સત્ય. આ 2 શબ્દો યાદ રાખવાના. આ કીવર્ડ્સની રીત ખરેખર જોરદાર છે. તો પછી ગેલિલિયોની વ્યાખ્યામાં કયો શબ્દ પકડવો? કારણ કે ગેલિલિયો તો ખગોળશાસ્ત્રી હતા. એકદમ સાચું પકડ્યું તમે. ગેલિલિયોનું નામ આવે એટલે પરમેશ્વરે લખેલ બ્રહ્માંડની ભાષા યાદ રાખવું. વ્યાખ્યામાં બ્રહ્માંડ શબ્દ દેખાય એટલે આંખ બંધ કરીને ગેલિલિયો ટીક કરી દેવું. અને પેલા લોક નામના વિચારક? લોક નામના વિચારકની વ્યાખ્યામાં મગજને લોક ખોલવાની ચાવી યાદ રાખવી. એટલે કે બાળકોના મસ્તિષ્કમાં તર્ક કરવાની આદત પાડવી. તર્ક અને મસ્તિષ્ક આવે એટલે લોક. અરે વાહ, મસ્તિષ્કનું લોક ખોલવું. આ તો ભૂલાય જ નહીં. અને છેલ્લે પાસ્કલ. પાસ્કલ જે કહે છે કે ગણિત એ જરૂરી તારણો કાઢવાનું વિજ્ઞાન છે. પાસ્કલ = તારણો. જો આ 5 કીવર્ડ્સ યાદ રહી જાય તો પરીક્ષામાં એક પણ માર્ક કપાશે નહીં. ખરેખર આ ટ્રીક પરીક્ષાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. વ્યાખ્યાઓ તો સમજી લીધી, પણ શિક્ષણ જગતમાં ગણિતને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તે જાણવું પણ જરૂરી છે. રાષ્ટ્રીય કક્ષાએ તેનું શું સ્થાન છે તે જોવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણનું મહત્વ. આમાં કોઠારી કમિશનનું એક વિધાન છે કે પ્રથમ 10 વર્ષોમાં વિજ્ઞાન અને ગણિત અનિવાર્યપણે શીખવવું જોઈએ. આ અનિવાર્યપણે શીખવવું એટલે ફરજિયાત જ? હા, આ વિધાન અતિ મહત્વનું છે. પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાઈ શકે કે શાળાકીય શિક્ષણના પ્રથમ 10 વર્ષમાં વિજ્ઞાન અને ગણિતને ફરજિયાત બનાવવાની ભલામણ કયા પંચે કરી હતી? જવાબ છે કોઠારી કમિશન. બરાબર. અને બીજું વિધાન? આ ઉપરાંત રોજર બેકનનું પણ એક પ્રખ્યાત વિધાન છે કે ગણિતની અવગણના અન્ય તમામ જ્ઞાનને નુકસાન પહોંચાડે છે. નુકસાન પહોંચાડે છે એટલે કે ગણિત વિના બીજું જ્ઞાન અધૂરું છે? બિલકુલ. કારણ કે ગણિત એ વિજ્ઞાનની તમામ શાખાઓ, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનની આધારશિલા છે. જો પાયો જ નબળો હોય
તો ઇમારત કેવી રીતે ટકે? એટલે જ કદાચ એમ કહેવાય છે કે કોઈ પણ રાષ્ટ્રની આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક પ્રગતિનો મુખ્ય આધાર પણ ગણિત જ છે. જો ગણિત નબળું તો દેશનો વિકાસ ધીમો. બિલકુલ. આ બાબત મોટા ચિત્ર સાથે કઈ રીતે જોડાઈ છે તે સમજીએ. જુઓ, કોઈ પણ દેશનો ઔદ્યોગિક અને માળખાગત વિકાસ ઇજનેરી અને ટેકનોલોજી પર આધારિત છે. હા, ફેક્ટરીઓ અને બ્રિજ બનાવવા માટે. અને આ બંને ક્ષેત્રોનું શ્વાસ ગણિત છે. ગણતરી વિના કોઈ એન્જિનિયરિંગ શક્ય નથી. તેથી ગણિત વિના રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ અશક્ય છે. આ તો થઈ ગણિતના મહત્વની વાત. પણ હવે એક સૌથી મોટો પ્રશ્ન આવે છે. ગણિત શીખવવું કેવી રીતે? એક અસરકારક શિક્ષક બનવા માટે કયા માર્ગદર્શક સિદ્ધાંતો હોવા જોઈએ? આ સમજવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણના સૂત્રો, જેને અંગ્રેજીમાં મેક્ઝિમ્સ ઓફ ટીચિંગ કહે છે. ભાગ 1. અહીં ડોક્ટર જે વેલ્ટનનું એક વાક્ય છે કે શિક્ષણના સૂત્રો એ માર્ગદર્શક સ્તંભ છે. હા, આ શિક્ષણના સૂત્રો એક ખરેખર દરેક શિક્ષક માટે દીવાદાંડી સમાન છે. આ સ્લાઇડમાં 2 મુખ્ય સૂત્રોની વિગતે ચર્ચા છે. પહેલું છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, જેને નોન ટુ અનનોન કહેવાય છે. એટલે કે જે ખબર છે તેના પરથી જે નથી ખબર તેના પર જવું. સાવ સરળ અર્થ એ જ છે કે બાળકના પૂર્વજ્ઞાન સાથે નવું જ્ઞાન જોડવું. બાળક વર્ગમાં સાવ કોરી પાટી લઈને નથી આવતું. હા, તેને થોડું તો જ્ઞાન હોય જ છે. ઉદાહરણ તરીકે, બાળક પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3 વિશે જાણે છે. તે તેનું જ્ઞાત પાસું છે. હવે શિક્ષકે તેના આધારે ધીમે ધીમે તેને પૂર્ણાંક સંખ્યાઓ શીખવવી જોઈએ, જેમાં શૂન્ય અને ઋણ સંખ્યાઓ આવે છે. આ ઋણ સંખ્યાઓ બાળક માટે અજ્ઞાત છે. જો સીધું જ ઋણ સંખ્યાઓ શીખવાડવામાં આવે તો બાળક મૂંઝાઈ જાય. આ તો મનોવિજ્ઞાનની દૃષ્ટિએ બહુ સાચી રીત છે. આ સ્લાઇડમાં બીજું સૂત્ર છે મૂર્ત પરથી અમૂર્ત પર જવું. એટલે કે કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ. મૂર્ત એટલે શું? ભૌતિક વસ્તુઓ જ? આને કઈ રીતે અમલમાં મૂકી શકાય? હા, મૂર્ત એટલે જે જોઈ શકાય, સ્પર્શી શકાય અને અનુભવી શકાય તેવું પ્રત્યક્ષ સ્વરૂપ. અને અમૂર્ત એટલે નિયમ કે સિદ્ધાંત જેને સ્પર્શી ન શકાય. હંમેશા પ્રત્યક્ષ વસ્તુ પરથી નિયમ તારવવો જોઈએ. આનું કોઈ વર્ગખંડનું ઉદાહરણ આપો ને. ચોક્કસ. દાખલા તરીકે, શિક્ષક ભૂમિતિ ભણાવતી વખતે સીધો જ નિયમ ન લખી દે. તેના બદલે તે પુઠ્ઠામાંથી કાપેલા અલગ અલગ ત્રિકોણના કટઆઉટ લઈ જાય. બાળકો જાતે કોણમાપકથી તેને માપે અને પછી તારણ કાઢે કે આ ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 અંશ જ થાય છે. અરે વાહ, આ તો રમતા રમતા શીખવા જેવું છે. અહીં પુઠ્ઠાનું કટઆઉટ એ મૂર્ત છે અને 180 અંશનો નિયમ એ અમૂર્ત છે. પરીક્ષામાં સીધો પ્રશ્ન આવે કે પ્રત્યક્ષ વસ્તુનો ઉપયોગ કરી નિયમ તરફ જવાની પ્રક્રિયા કયું સૂત્ર દર્શાવે છે, તો જવાબ મૂર્તથી અમૂર્ત આવશે. આ ઉદાહરણથી કન્સેપ્ટ એકદમ મગજમાં બેસી ગયો. આ જ શ્રેણીને આગળ વધારતા હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણના સૂત્રો ભાગ 2. અહીં ત્રીજું સૂત્ર છે સરળ પરથી સંકુલ પર જવું અને ચોથું છે અચોક્કસ પરથી ચોક્કસ પર જવું. આ સરળ પરથી સંકુલ એટલે શું? માત્ર સહેલા દાખલા પહેલા ગણાવવા એટલું જ? ના, માત્ર દાખલા નહીં, પણ આખો વિષય વસ્તુનો ક્રમ. સરળ પરથી સંકુલ એટલે કે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ એ એક મનોશાસ્ત્રીય ક્રમ છે. શિક્ષકે હંમેશા અંકગણિતના સાદા સમીકરણો શીખવ્યા પછી જ બીજગણિતના દ્વિઘાત સમીકરણો જેમ કે a+b² પર જવું જોઈએ. હા, જો સીધું અઘરું શીખવાડાય તો શું થાય? તો વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ તૂટી જાય છે અને વિષય પ્રત્યેનો રસ મરી જાય છે. ગણિતનો ડર આ રીતે જ બેસી જતો હોય છે. સમજાયું. અને અચોક્કસ પરથી ચોક્કસ એટલે કે ઇનડેફિનેટ ટુ ડેફિનેટ એટલે શું? બાળકના મનમાં શરૂઆતમાં ગણિતના ખ્યાલો અસ્પષ્ટ કે અચોક્કસ હોય છે. જેમ કે બાળકને દેખાવમાં લાગે કે a² + b² અને a+b² બંને સરખા જ છે. હા, શરૂઆતમાં તો એવું જ લાગે કે બંનેમાં વર્ગ તો છે જ. આ તેનું અચોક્કસ જ્ઞાન છે. હવે શિક્ષકે ઉદાહરણો આપીને, ચલની કિંમતો મૂકીને તર્ક દ્વારા સાબિત કરવું પડે કે આ બંનેના પરિણામો અલગ આવે છે. આ રીતે બાળકના જ્ઞાનને અસ્પષ્ટતામાંથી બહાર કાઢી સ્પષ્ટ કરવાની પ્રક્રિયા અચોક્કસથી ચોક્કસ તરફની છે. બહુ જ સ્પષ્ટ ઉદાહરણ આપ્યું તમે. હવે ભૂમિતિ જેવા વિષયો માટે કયા સૂત્રો વાપરી શકાય તે જાણવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણના સૂત્ર ભાગ 3. પાંચમું સૂત્ર છે
પૃથક્કરણ પરથી સંયોજન પર જવું અને છઠ્ઠું છે વિશેષ પરથી સામાન્ય પર જવું. આ પૃથક્કરણ શબ્દ થોડો ભારે લાગે છે. આને બહુ સરળ રીતે સમજીએ. પૃથક્કરણ પરથી સંયોજન એટલે કે એનાલિસિસ ટુ સિન્થેસિસ. એટલે કે કોઈપણ જટિલ સમસ્યાને નાના નાના ટુકડાઓમાં વહેંચી દેવી અને પછી તેને જોડીને નિષ્કર્ષ કાઢવો. ટુકડાઓમાં વહેંચી દેવી. કોઈ રોજિંદા જીવનનું ઉદાહરણ છે આનું? કલ્પના કરો કે કોઈકે બગડેલી સાયકલ રિપેર કરવી છે. આપણે આખી સાયકલને એકસાથે નથી જોતા. આપણે તેના ટુકડા કરીએ છીએ. ટાયર ચેક કરીએ, ચેન જોઈએ, બ્રેક તપાસીએ. હા, વારાફરતી બધું ચેક કરીએ. ખામી મળ્યા પછી પાછું બધું જોડી દઈએ છીએ. બસ આ જ પૃથક્કરણ અને સંયોજન છે. ભૂમિતિના પ્રમેયની સાબિતી વખતે આપણે સાબિતીના અલગ અલગ તબક્કાઓમાં વિચારીએ છીએ અને અંતે સિદ્ધાંત સાબિત કરીએ છીએ. આ સાયકલવાળા ઉદાહરણથી વાત સીધી મગજમાં ઉતરી ગઈ. અને વિશિષ્ટ પરથી સામાન્ય એટલે જ આગમનિક તર્ક, જેના વિશે આપણે પહેલા ચર્ચા કરી, ખરું ને? જી હા, વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવો, જેને પર્ટિક્યુલર ટુ જનરલ કહેવાય છે. જેમ કે વિદ્યાર્થીઓ અલગ અલગ માપના અર્ધવર્તુળ દોરે, તેમાં અંતર્ગત ખૂણો માપે અને દરેક વખતે ખૂણો 90° જ આવે. એટલે કાટખૂણો જ બને. બરાબર. ત્યારે તે પ્રાયોગિક રીતે સાબિત થાય છે અને સામાન્ય નિયમ સ્વીકારવામાં આવે છે. પરીક્ષાર્થીઓએ આ આગમન, નિગમન અને પૃથક્કરણ સંયોજન વચ્ચેનો ભેદ બારીકાઈથી સમજવો પડશે. ઘણીવાર પરીક્ષામાં આ બંનેને ભેળવીને જ પ્રશ્નો પૂછાય છે. આ તમામ શિક્ષણના સૂત્રો તો આપણે સમજ્યા, પણ બાળકના મનોવિજ્ઞાનને સમજ્યા વિના કોઈ પદ્ધતિ કામ નથી આવતી. બાળક કઈ રીતે શીખે છે તે જાણવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો ભાગ 1. અહીં 3 સિદ્ધાંતો છે: ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રેરણાનો સિદ્ધાંત અને રુચિ જાગૃત કરવાનો સિદ્ધાંત. આ ક્રિયા દ્વારા શિક્ષણ એટલે શું? વર્ગમાં બાળકોને રમવા દેવા? માત્ર રમવું નહીં, પણ હેતુપૂર્ણ પ્રવૃત્તિ કરવી. ક્રિયા દ્વારા શિક્ષણ એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. આ પેસ્ટોલોજી, રૂસો અને મહાત્મા ગાંધીજીનો અત્યંત પ્રિય સિદ્ધાંત રહ્યો છે. બાળકો સ્વભાવે બહુ ચંચળ હોય છે. હા, તેઓ એક જગ્યાએ શાંતિથી બેસી નથી શકતા. જો શિક્ષક માત્ર બોર્ડ પર વ્યાખ્યાન જ આપ્યા કરશે તો તેઓ કંટાળી જશે. પણ જો બાળકો જાતે મોડેલ બનાવશે, જાતે ગણતરી કરશે, તો જ્ઞાન કાયમી બનશે. અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે, વોટ વી ડુ વી લર્ન. એટલે કે જે આપણે જાતે કરીએ છીએ તે આપણે સૌથી સારી રીતે શીખીએ છીએ. સાચી વાત છે. અને પ્રેરણા તેમજ રુચિ પણ એટલા જ મહત્વના છે. ચોક્કસ. સ્પર્ધા અને સર્જનાત્મકતા દ્વારા વિદ્યાર્થીઓને સતત પ્રેરિત કરવા જોઈએ. શિક્ષકે શૈક્ષણિક સાધનો એટલે કે TLMનો મહત્તમ ઉપયોગ કરીને વિષય પ્રત્યે રસ ઊભો કરવો જોઈએ. આ જ શ્રેણીને આગળ ધપાવતા હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો ભાગ 2, જેમાં જીવન અને વિષયો સાથે અનુબંધ, જ્ઞાનની પસંદગીનો સિદ્ધાંત અને વ્યક્તિગત તફાવતનો સિદ્ધાંત સામેલ છે. મેં જોયું છે કે વર્ગમાં દરેક બાળક એક સરખું ઝડપથી નથી શીખી શકતું. બિલકુલ. અને આ માટે વ્યક્તિગત તફાવતનો સિદ્ધાંત પરીક્ષાની દૃષ્ટિએ બહુ જ અગત્યનો છે. દરેક બાળકની બુદ્ધિકક્ષા, ગ્રહણશક્તિ અને અભિયોગ્યતા અલગ અલગ હોય છે. એક જ વર્ગમાં પ્રતિભાશાળી બાળક પણ બેઠું હોય છે અને ધીમી ગતિએ શીખનાર બાળક પણ હોય છે. તો શિક્ષકે શું કરવું જોઈએ? શિક્ષકે આ ભિન્નતાનો સ્વીકાર કરવો જ રહ્યો. બધાને એક જ લાકડીએ હાંકવાને બદલે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ધીમા બાળકો માટે પુનરાવર્તન વધારવું જોઈએ. અને જ્ઞાનની પસંદગી એટલે કે બાળકની ઉંમર અને ગ્રહણ શક્તિ મુજબ માહિતી આપવી. એક સાથે અતિશય માહિતીનો બોજ ન આપી દેવો. વળી જીવન સાથે અનુબંધનો સિદ્ધાંત કહે છે કે નફો, નુકસાન કે વ્યાજના દાખલા માત્ર ચોપડીના નામો સાથે નહીં, પણ વાસ્તવિક બજારની પરિસ્થિતિ સાથે જોડીને શીખવવા જોઈએ. તમે એકદમ સાચો નિષ્કર્ષ કાઢ્યો છે. હજુ કેટલાક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો બાકી છે. તે જોવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો ભાગ 3, જેમાં 7મો સિદ્ધાંત છે સર્જન અને આનંદનો સિદ્ધાંત, 8મો લોકશાહી વ્યવહારનો સિદ્ધાંત અને 9મો પુનરાવર્તનનો સિદ્ધાંત.
વર્ગખંડમાં લોકશાહી આ સાંભળવામાં થોડું નવું લાગે છે. આનો અર્થ બહુ વિશાળ છે. લોકશાહી વ્યવહાર એટલે વર્ગખંડનું વાતાવરણ એવું મુક્ત હોવું જોઈએ કે વિદ્યાર્થીઓ વિના સંકોચે પ્રશ્નો પૂછી શકે. શિક્ષક વર્ગમાં જમાદાર કે ડિક્ટેટર નહીં, પણ એક માર્ગદર્શક અને મિત્ર હોવો જોઈએ. એટલે બાળકો શિક્ષકથી ડરવા ન જોઈએ? બિલકુલ નહીં. જ્યારે બાળક ભયમુક્ત વાતાવરણમાં જાતે તારણો કાઢે છે, ત્યારે તેને જે અલૌકિક ખુશી મળે છે, તે જ સર્જન અને આનંદનો સિદ્ધાંત છે. અને છેલ્લે પુનરાવર્તનનો સિદ્ધાંત, જેને અંગ્રેજીમાં લૂક બેક અથવા પુનરાવલોકન કહેવાય છે. હા, ગણિતમાં દ્રઢીકરણ માટે પુનરાવર્તન અત્યંત આવશ્યક છે. શીખવેલા મુદ્દાઓનું સમયાંતરે પુનરાવર્તન ન થાય તો માનવ મગજની સહજ પ્રકૃતિ મુજબ તે ભૂલાઈ જાય છે. આ સિદ્ધાંતો સમજ્યા પછી હવે આપણે ગણિત શિક્ષણની સૌથી પ્રખ્યાત પદ્ધતિ પર જઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. શીર્ષક છે કોયડા ઉકેલ પદ્ધતિ, અર્થ અને મહત્વ. મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કોયડાઓ જ પૂછાતા હોય છે. આ પદ્ધતિ શા માટે આટલી મહત્વની છે? કોયડા ઉકેલ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ પદ્ધતિ એ ખરેખર ગણિતનું હૃદય છે. તે માત્ર યાંત્રિક ગણતરી નથી, પણ બાળકને મૌલિક તર્ક અને વિશ્લેષણ કરતા શીખવે છે. એમાં આંકડાઓ હોવા જરૂરી છે? ના, એવું નથી. ઘણીવાર કોયડાનું માળખું સંખ્યાત્મક ન હોય, તેમાં આંકડાઓ ન હોય, તો પણ તાર્કિક રીતે તેનો ઉકેલ લાવી શકાય છે. આ પદ્ધતિ ઘોખણપટ્ટીનો સખત વિરોધ કરે છે અને માનસિક વિકાસને ખૂબ વેગ આપે છે. તો આ કોયડા ઉકેલવાની સાચી પદ્ધતિ કે સ્ટેપ્સ કયા છે? પરીક્ષામાં પણ આવા દાખલા સમય માંગી લે છે. આ પ્રક્રિયા સમજવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. શીર્ષક છે કોયડા ઉકેલના સોપાનો, પ્રક્રિયા અને ઉદાહરણ, ભાગ 1. અહીં એક બહુ જાણીતો અને વારંવાર પૂછાતો કોયડો છે. માતાની હાલની ઉંમર પુત્રી કરતાં 3 ગણી છે. 5 વર્ષ અગાઉ 4 ગણી હતી. હાલની ઉંમર શોધો. આ બહુ જ ઉત્તમ ઉદાહરણ છે. પરીક્ષામાં ઘણીવાર આ પદ્ધતિના સોપાનોનો ક્રમ સીધો જ પૂછાઈ જતો હોય છે. સૌથી પહેલું સ્ટેપ છે કોયડાને સમજવો, એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ. રકમ વાંચીને પારિભાષિક શબ્દો અને પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ મેળવવો. હા, અહીં હાલની ઉંમર અને 5 વર્ષ અગાઉની ઉંમર એમ 2 અલગ અલગ કાળની સ્થિતિ સમજવી પડે. બરાબર. એટલે રકમને ધ્યાનથી વાંચવી એ જ પહેલું પગથિયું છે. અને પછી બીજું સ્ટેપ આવે છે ગાણિતિક સંબંધોનું પૃથક્કરણ કરવું, એટલે કે એનાલિસિસ. આ પૃથક્કરણમાં શું કરવાનું હોય? આ સોપાનમાં ઉમેદવારે એ નક્કી કરવાનું હોય છે કે કઈ માહિતી રકમમાં આપેલી છે અને કઈ માહિતી આપણે શોધવાની છે. આ ઉદાહરણમાં આપેલું છે કે ઉંમર વચ્ચેનો સંબંધ 3 ગણો અને 4 ગણો છે અને અંતે શોધવાનું છે બંનેની હાલની ઉંમર. ડેટા અલગ તારવ્યા પછી ગણતરી કઈ રીતે થાય તે જોવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. શીર્ષક છે કોયડા ઉકેલના સોપાનો, સમીકરણ અને ખાતરી, ભાગ 2. આ આખી પ્રક્રિયાનો સૌથી નિર્ણાયક તબક્કો છે. ત્રીજું સ્ટેપ છે ગાણિતિક માળખું રચવું અને હલ કરવું. અહીં આપણે અજ્ઞાત માટે ચલ ધારવા પડે. ચાલો આપણે સાથે ગણીએ. ધારો કે પુત્રીની હાલની ઉંમર બરાબર x ધારીએ. હા, તો શરત મુજબ માતાની ઉંમર 3 ગણી છે, એટલે કે 3x થાય. બરાબર. હવે 5 વર્ષ પહેલા જઈએ. 5 વર્ષ પહેલા પુત્રી x-5 ની હોય અને માતા 3x-5 ની હોય. હવે સમીકરણ બને કે 4 કૌંસમાં x-5 બરાબર 3x-5. આનું સાદુરૂપ આપીએ એટલે x બરાબર 15 મળે. આમ પુત્રી 15 વર્ષની અને માતા 45 વર્ષની થાય. અને દાખલો ગણ્યા પછી સૌથી છેલ્લું અને અગત્યનું પગથિયું આવે છે ચોથું સ્ટેપ, ઉકેલની ખાતરી કરવી, એટલે કે વેરિફિકેશન. ગુજરાતીમાં કહીએ તો તાળો મેળવવો. આ તાળો મેળવવો એ શું છે? આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંજીવની બુટી સમાન છે. જવાબ સાચો છે કે નહીં તે જાતે જ ચકાસી લેવું. આપણે શરત મૂકીએ, જો પુત્રી અત્યારે 15ની છે તો 5 વર્ષ પહેલા 10ની હોય. માતા અત્યારે 45ની છે તો 5 વર્ષ પહેલા 40ની હોય. હા, અને 10ના 4 ગણા કરીએ તો 40 થાય. હા, શરત પૂરી થઈ ગઈ. હું પરીક્ષાર્થીઓને એક ખાસ શોર્ટકટ આપીશ. MCQ સોલ્વ કરતી વખતે આખો લાંબો દાખલો ગણવાને બદલે આપેલા 4 વિકલ્પોમાંથી કિંમતો સીધી જ રકમમાં મૂકીને આ રીતે તાળો મેળવી લો તો સેકન્ડોમાં જવાબ મળી જશે અને પરીક્ષાર્થીઓનો કિંમતી સમય બચશે. આ તો ખરેખર બહુ જ જબરદસ્ત અને સમય બચાવવાની ટ્રીક આપી તમે.
આ બધું શીખવા પાછળનો અંતિમ હેતુ શું છે તે જાણવું પણ જરૂરી છે. તેના માટે હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણના મૂલ્યોની રૂપરેખા. અહીં કુલ 11 મૂલ્યોના નામ દર્શાવ્યા છે. બૌદ્ધિક, ઉપયોગિતા, માનસ ઘડતર, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, સૌંદર્યાત્મક, આજીવિકાપાર્જન, મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને આંતરરાષ્ટ્રીય મૂલ્ય. શ્રોતાઓને થતું હશે કે ગણિતમાં આટલા બધા મૂલ્યો ક્યાંથી આવ્યા? પણ શિક્ષણનો અંતિમ હેતુ માત્ર નોકરી મેળવવાનો કે દાખલા ગણવાનો નથી, પણ વિદ્યાર્થીને એક ઉત્તમ અને જવાબદાર નાગરિક બનાવવાનો છે. હા, મૂલ્યો વિનાનું શિક્ષણ અધૂરું છે. પરીક્ષામાં આ 11 મૂલ્યોમાંથી એવા પ્રશ્નો આવે છે કે કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે વાક્ય આપ્યું હોય અને પૂછ્યું હોય કે આમાં ગણિતનું કયું મૂલ્ય પ્રગટ થાય છે. તો ચાલો તેમાંથી કેટલાક મુખ્ય મૂલ્યોને જરા ઊંડાણથી સમજીએ, જેથી પરીક્ષામાં ગૂંચવાડો ન થાય. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. શીર્ષક છે પ્રમુખ મૂલ્યો, માનસ ઘડતર અને ઉપયોગિતા. અહીં માનસ ઘડતરનું મૂલ્ય એટલે કે ડિસિપ્લિનરી વેલ્યુની વાત છે, જેમાં શિસ્તનો વિકાસ અને એક અંગ્રેજી શબ્દ ટ્રાન્સફર ઓફ ટ્રેનિંગનો ઉલ્લેખ છે. આ ટ્રાન્સફર ઓફ ટ્રેનિંગ એટલે શું? આ શિક્ષણશાસ્ત્રનો બહુ મોટો અને બહુવાર પૂછાતો કન્સેપ્ટ છે. આને ધ્યાનથી સમજો. ગણિત શીખવાથી વિદ્યાર્થીમાં જે તાર્કિક વલણ, એકાગ્રતા, ધીરજ અને ચોકસાઈ વિકસે છે, તે ગુણો માત્ર ગણિતના દાખલા પૂરતા સીમિત નથી રહેતા. તો પછી ક્યાં કામ લાગે છે? જીવનના અન્ય નિર્ણયો લેવામાં પણ આ જ તર્કશક્તિ કામ લાગે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થીઓ ગણિતમાં વ્યાજના દાખલા ગણતા શીખ્યા હોય અને ભવિષ્યમાં જ્યારે બેંકમાંથી હોમ લોન લેવાની હોય ત્યારે કઈ બેંકનો વ્યાજદર ફાયદાકારક રહેશે તેવો વ્યવહારુ નિર્ણય તેઓ લઈ શકે છે. અરે વાહ, આ તો જીવન જીવવાની કળા થઈ ગઈ. હા, આ એક ક્ષેત્રની તાલીમ બીજા ક્ષેત્રમાં કામ આવી, તેને જ ટ્રાન્સફર ઓફ ટ્રેનિંગ એટલે કે તાલીમનું સંક્રમણ કહેવાય છે. અને બીજું છે ઉપયોગિતા મૂલ્ય, જેને પ્રેક્ટિકલ વેલ્યુ કહે છે. એ તો બહુ સ્પષ્ટ છે. જી, દૈનિક ખરીદી, રેલવે બુકિંગ, ઘરનો હિસાબ કિતાબ, આ બધું જ ઉપયોગિતા મૂલ્ય છે. આજે એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ જેવા મોટા વ્યવસાયોનો પાયો પણ આ જ ઉપયોગિતા મૂલ્ય પર ઊભો છે. ખૂબ રસપ્રદ માહિતી. પણ ગણિત અને સંસ્કૃતિને કંઈ લેવા દેવા ખરી? આ સમજવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. શીર્ષક છે સાંસ્કૃતિક મૂલ્ય અથવા કલ્ચરલ વેલ્યુ, સંસ્કૃતિનો અરીસો. ગણિત અને સંસ્કૃતિ આ બંનેનો મેળ કઈ રીતે બેસે છે? આ જ તો ગણિતની સાચી સુંદરતા છે. ગણિત એ માત્ર આંકડા નથી, તે માનવજાતની પ્રગતિ અને અનુભવોનો પરંપરાગત વારસો છે. સંસ્કૃતિમાં ગણિત ક્યાંથી આવે? આપણી કળા, શિલ્પ અને સ્થાપત્યમાં જે અદ્ભુત સપ્રમાણતા એટલે કે સિમેટ્રી જોવા મળે છે, તે ગણિતને આભારી છે. તાજમહેલની કે મોઢેરાના સૂર્યમંદિરની સુંદરતા તેની સપ્રમાણતામાં રહેલી છે. જો 1 ઇંચ પણ માપ આમથી તેમ થાય તો સુંદરતા નષ્ટ થઈ જાય. સાચી વાત છે. અને સંગીતમાં પણ તો ગણિત છે. સંગીતના તાલ, લય અને કાવ્યના છંદ તેમજ અલંકારમાં માત્રાની જે ગણતરી થાય છે, તે પણ ગાણિતિક ગણતરીઓ જ છે. બિલકુલ સાચું પકડ્યું. પ્રાચીન સંસ્કૃતિથી લઈને આજના કમ્પ્યુટર અને આધુનિક ઇન્ટરનેટ યુગ સુધીનો માનવજાતનો જે વિકાસ થયો છે, તે ગણિતના જ્ઞાન ભંડોળનું જ સીધું પરિણામ છે. સંસ્કૃતિની વાત થઈ, હવે જ્ઞાનની અખંડિતતાની વાત કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. શીર્ષક છે ગણિત શિક્ષણમાં અનુબંધની સંકલ્પના. આ અનુબંધ એટલે કે કોરિલેશન. અહીં ડમવેલ નામના શિક્ષણવિદની વ્યાખ્યા છે કે એક વિષયને બીજા વિષય સાથે જોડવાનો સિદ્ધાંત એટલે અનુબંધ. આ શા માટે જરૂરી છે? અનુબંધનું શિક્ષણમાં મહત્વ બહુ વિશાળ છે. જ્ઞાન અવિભાજ્ય છે. તેનો અલગ ખાનાઓમાં વિભાજન થઈ શકે નહીં. એવું ન હોઈ શકે કે ગણિતનો પીરિયડ પૂરો એટલે ગણિત પૂરું. હા, વાસ્તવિક જીવનમાં તો બધું જોડાયેલું જ હોય છે. જ્યારે ગણિતને વિજ્ઞાન, ભૂગોળ કે અન્ય વિષયો સાથે જોડવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીમાં વિષય પ્રત્યેનો રસ અને જિજ્ઞાસા ખૂબ વધે છે. અહીં બહુ જાણીતો 3Hનો સિદ્ધાંત છે. હેન્ડ એટલે કે હાથ, હાર્ટ એટલે હૃદય અને હેડ એટલે મગજનો સમન્વય. આ ત્રણેય જોડાય ત્યારે જ જ્ઞાન પ્રાપ્તિ સરળ અને ચિરંજીવી બને છે. તો આ અનુબંધ કયા પ્રકારનો હોઈ શકે? હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ.
શીર્ષક છે આંતરિક અનુબંધ, ગણિતની શાખાઓ વચ્ચેનો સંબંધ. આંતરિક અનુબંધ એટલે ગણિતની અંદર જ અલગ અલગ પેટા શાખાઓનું જોડાણ, ખરું ને? બિલકુલ. ગણિતની મુખ્ય શાખાઓ જેમ કે અંકગણિત, બીજગણિત, આંકડાશાસ્ત્ર અને ભૂમિતિ એ સ્વતંત્ર નથી, પણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આનું કોઈ ઉદાહરણ? ઉદાહરણ તરીકે અંકગણિત અને બીજગણિત વચ્ચેનું જોડાણ જોઈએ તો બીજગણિતમાં a² - b² ના અવયવો પાડવા માટે અંકગણિતના મૂળભૂત ગુણાકાર કે બાદબાકીના નિયમોની જરૂર પડે જ છે. જોડાણ પણ અદ્ભુત છે. જેમ કે a+b² નું સૂત્ર, જેને આપણે માત્ર ગોખીએ છીએ, તેને લંબચોરસ કે ચોરસની ભૌમિતિક આકૃતિના ક્ષેત્રફળની સાબિતી દ્વારા બહુ જ સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે. ચોક્કસ, આ આંતરિક અનુબંધ છે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં બાહ્ય અનુબંધના પ્રશ્નો વધુ પૂછાતા જોવા મળે છે. તો ચાલો પરીક્ષાની દ્રષ્ટિએ તે પણ વિસ્તારથી જોઈ લઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. શીર્ષક છે બાહ્ય અનુબંધ, અન્ય વિષયો સાથે ગણિતનું જોડાણ. મેં ક્યાંક વાંચ્યું છે કે ગણિતને વિજ્ઞાનની રાણી એટલે કે ક્વીન ઓફ સાયન્સ કહેવાય છે. હા, કાઉન્ટ ગાઉસનું આ બહુ પ્રખ્યાત વાક્ય છે. ભૌતિક અને રસાયણ વિજ્ઞાનના તમામ જટિલ સૂત્રો ગણિત આધારિત જ હોય છે. અને અન્ય વિષયોનું શું? અન્ય વિષયોની વાત કરીએ તો ભૂગોળમાં નકશા વાંચન કરવું હોય, અક્ષાંશ રેખાંશ સમજવા હોય કે પ્રમાણમાપ લેવું હોય, ગણિત અનિવાર્ય છે. અર્થશાસ્ત્રમાં બજેટ અને રાષ્ટ્રીય આવક ગણવા આંકડાશાસ્ત્ર અને ગણિત જોઈએ. ઇતિહાસમાં રાજાઓની ઐતિહાસિક સમયરેખા દોરવા અને ચિત્રકળામાં આકારોના પ્રમાણમાપ માટે ગણિત સીધી રીતે જોડાયેલું છે. પરીક્ષામાં આના પ્રશ્નો કઈ રીતે આવે? પરીક્ષામાં MCQ એમ પૂછાય કે અક્ષાંશ રેખાંશ સમજાવતી વખતે શિક્ષક ગણિતના ખૂણાઓના માપનો ઉપયોગ કરે છે. આ કયો અનુબંધ દર્શાવે છે? તો ઉમેદવારોએ સ્પષ્ટ સમજવું કે આ ભૂગોળ સાથેનો બાહ્ય અનુબંધ છે. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે ખરેખર બહુ સચોટ અને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું છે. હવે આપણે આ સફરના અંતિમ મુકામ પર છીએ, જ્યાં સમગ્ર ચર્ચાનો નિચોડ જોવાનો છે. હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. શીર્ષક છે પરીક્ષાલક્ષી અગત્યના મુદ્દાઓ અથવા ક્વિક રિવિઝન. આખી ચર્ચાનો અર્ક અહીંયા આપેલો છે. પરીક્ષાર્થીઓએ પરીક્ષાના છેલ્લા દિવસોમાં આટલું ખાસ યાદ રાખવું: વ્યાખ્યાઓના કીવર્ડ્સ, માર્શલ એટલે અમૂર્ત વ્યવસ્થા, રસેલ એટલે અજ્ઞાત સત્ય, ગેલિલિયો એટલે બ્રહ્માંડની ભાષા અને પાસ્કલ એટલે તારણો કાઢવાનું સાધન. શિક્ષણના સૂત્રોમાં જ્ઞાતથી અજ્ઞાત અને મૂર્તથી અમૂર્ત સૌથી વધુ વખત પૂછાય છે. આ ઉપરાંત કોયડા ઉકેલના 4 સોપાનોનો ક્રમ: 1. રકમ સમજવી, 2. પૃથક્કરણ કરવું, 3. સમીકરણ રચીને ઉકેલ લાવવો અને 4. તાળો મેળવી ખાતરી કરવી. અનુબંધમાં ડમવેલનો સિદ્ધાંત અને ગણિતને ક્વીન ઓફ સાયન્સ કહેવાય છે તે વિધાન પણ અચૂક યાદ રાખવું રહ્યું. આ તમામ મુદ્દાઓ જો વિદ્યાર્થી મિત્રો બરાબર આત્મસાત કરી લેશે તો પેપરમાં આ વિભાગમાં તેમનો એક પણ માર્ક કપાશે નહીં. પણ આજના આ અદ્ભુત સત્રના અંતે હું શ્રોતાઓ સમક્ષ એક નવો અને વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ, એક ખુલ્લો વિચાર શ્રોતાઓ માટે બહુ પ્રેરણાદાયી રહેશે. જણાવો. આપણે આજના સત્રમાં ગણિતના આટલા બધા પરંપરાગત સિદ્ધાંતો જોયા, પણ વિચારો કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના આધુનિક યુગમાં ક્રિયા દ્વારા શિક્ષણ અને કોયડા ઉકેલના આ સિદ્ધાંતો શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કેવી નવી ભૂમિકા ભજવશે. જ્યારે ચેટબોટ અને મશીન સેકન્ડોના અમુક ભાગમાં જટિલ કોયડા ઉકેલી શકે છે, ત્યારે શું ગોખણપટ્ટીનો સંપૂર્ણપણે અંત આવશે અને માનવ તર્ક, ક્રિએટિવિટી અને એનાલિસિસનું નવું શિખર જોવા મળશે? વાહ, ખરેખર આ ખૂબ જ ગહન અને સમયની માંગ મુજબનો વિચાર છે. શ્રોતાઓએ આ વિષય પર મનન ચોક્કસ કરવું જોઈએ, કારણ કે ભવિષ્યના શિક્ષકો તરીકે તેમને આ જ ટેકનોલોજીનો સામનો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આજના સત્રની આ વિસ્તૃત દરેક માહિતી આગામી ટેટ અને ટેટ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ માટે પાયાની ઈંટ સાબિત થશે. આપ સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્વ અધ્યયન કરતા રહો, વિભાવનાઓ સમજતા રહો અને ભવ્ય સફળતા પ્રાપ્ત કરો. સર્વે ઉમેદવારોને મારી તરફથી પણ ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. ગોખણપટ્ટીથી દૂર રહી વિભાવનાઓને તેના મૂળથી સમજતા રહો અને શિક્ષણના સાચા અર્થને વર્ગખંડમાં જઈને સાર્થક કરો. નમસ્કાર.